થોડુંક અટપટું છે પણ ઊંડાણ ભર્યું છે. આ દુનિયામાં સૌથી વધારે સ્થાયી વસ્તુ પરિવર્તન છે. લાગે છે ને નવાઈ થોડુંક અલગ હોય એવી, કે આ દુનિયા એવી છે કે જેમાં તમે જેટલા વધારે પરિવર્તન થાવ, સમયની હારે જેટલા વધારે ફરો, અને જેટલો તમારો રિજિડ માઇન્ડસેટ છે કે હું આ વસ્તુ નહીં જ કરું, એ વસ્તુને મૂકીને તમે ત્યાંથી આગળ વધો, એ જ તમને આગળ લાવશે. જેમ કે એક મોટામાં મોટું ઉદાહરણ એ છે કે નોકિયા એક ટાઈમે દુનિયામાં લીડિંગ કંપની હતી સ્માર્ટફોનની દુનિયામાં. એણે એમાં થોડો ઘણો ચેન્જીસ ના કર્યો, એન્ડ્રોઈડ ના લાવ્યું, એટલે દુનિયામાંથી સાવ ફેંકાઈ જ ગઈ. હવે એની સામે એક લાઈવ એક્ઝામ્પલ આપણી પાસે છે. ચાઇના એક એવું મોટું માર્કેટ છે કે એ લોકો દુનિયાની ટોપ સ્માર્ટ કંપની અને ટોપ બધી ઇલેક્ટ્રોનિક્સ વેચે છે, પણ એ બહુ વધારે પડતું ઇનોવેટિવ અને અલગ અલગ વેચે છે. એટલે બધી જ વસ્તુની આખી દુનિયામાં એ લોકોની સૌથી વધારે ડિમાન્ડ બોલે છે.